રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે વાપીના નવા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન તેમણે એક પત્રકાર પરિષદ પણ યોજી હતી, જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં છે અને આગામી દિવસોમાં આવી રહેલી વાપી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પણ તેઓ પોતાના સભ્યો ભાજપના સહયોગથી ઊભા રાખી ચૂંટણી લડશે। આજે જનસંપર્ક કાર્યાલયની ઉદ્ઘાટન કર્યા બાદ એક વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ લોકો માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। વાપીના મીરા બેન્ક્વેટ હોલના 3જા માળે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઇન્ચાર્જ હેમાંગભાઈ શાહે જણાવ્યું કે કાશ્મીરમાં બનેલી ઘટના ખરેખર ગુનાસ્પદ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના માટે વિશેષ નિર્ણય લઈને સિંધુ જળ સંધિને વિશેષ પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે આશા છે કે ફરીથી આવી ઘટના ન બને તે માટે પાકિસ્તાનની સામે લેવામાં આવેલા પગલાં આકરા બની શકે છે। આ પ્રસંગે તેમણે કહ્યું કે વાપીમાં છેલ્લા કેટલાક સમયથી એનસીપી સંગઠન નબળું હતું અને 2 ભાગ થઈ ગયા હતા, જેના કારણે સંગઠન મજબૂત થઈ શક્યું ન હતું। હાલમાં નવું સંગઠન બનાવવામાં આવી રહ્યું છે અને તેને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ નિશા પ્રજાપતિએ જણાવ્યું હતું કે એનસીપી કાર્યાલય શરૂ થતાની સાથે જ વાપીમાં મોટાભાગના જનહિતના પ્રશ્નોને નિરાકરણ કરવા માટે એનસીપીના કાર્યકરો લોકોને મદદરૂપ બનશે। સાથે જ સમાજના જાહેર હિતના પ્રશ્નો માટે લોકો સાથે કાર્યકરો તેમની પડખે રહેશે, તેમજ સંગઠન મજબૂત કરવા માટે પણ તેઓ કાર્ય કરશે। આ કાર્યક્રમ દરમિયાન સુરત, નવસારી, વલસાડ જિલ્લાના તમામ એનસીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અત્યારે એનડીએ સાથે એલાયન્સમાં છે અને જ્યાં જ્યાં બી પોતાની તાકાત વધારવાની છે ત્યાં તમામ જગ્યાએ ઇલેક્શન લડાવવાની છે। મહાનગરપાલિકાની બધી ઇલેક્શનમાં અમે અત્યારે તો અમારા સેન્ટ્રલના આદેશની રાહ જોઈ રહ્યા છે, પણ સંગઠન વધારી રહ્યા છે। ઇલેક્શન કદાચ ના બી લડીએ અથવા તો સમાધાન થાય, જે પણ કંઈ નિવેડો આવે, પણ અમે પ્રજાકીય કામો કરવા માટે અત્યારે તો પક્ષનું સંગઠન વધારી રહ્યા છીએ। હવે નવેસરથી અહીંયા શરૂ કરી રહ્યા છીએ। પહેલાં જે અમારા 2 ભાગ પડી ગયા એ પુરાની વસ્તુ થઈ ગઈ, 1.5 વર્ષ 2 વર્ષ થઈ ગયા। અત્યારે અજીત પવાર ગ્રુપની સાથે અમે છીએ અને એ રીતે અહીંયા નવેસરથી નવા લોકો કે જેમને છોડીને ગયા હતા એને બદલે નવા લોકોને લઈ અને સંગઠન બનાવી રહ્યા છે। અહીંયા તમે જો સાહેબ પુરાના જશો, સિનિયર પત્રકારશ્રી, તો અહીંયા ઉત્તમભાઈ પટેલ વખતે બી સનતભાઈ મહેતા લોકોએ અહીંયા ઘણું જ કામ કરેલું છે। છબીલદાસ મહેતા હતા ત્યારે બી અહીંયા કામ કરેલું છે। જયંતભાઈ પટેલે બી 2014 સુધી તો અહીં કામ કરેલા જ છે। સંઘ પ્રદેશમાં એ બીજી યુનિયન ટેરેટરી થઈ જાય છે। અમે ગુજરાત રાજ્ય પૂરતું અત્યારે તો સંગઠન મજબૂત બનાવી રહ્યા છે એ જે સેન્ટ્રલના આદેશથી। અહીંયા આપણે સૌથી પહેલાં મૌન વ્રત તો ધારણ કર્યું બધાએ। એ રીતે દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમારું સંગઠન છે, ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, ત્યાં દરેક જગ્યાએ એ કર્યા છે અને વખોડી કાઢ્યું છે। આની સામે કડક પગલાં મોદી સાહેબ લઈ રહ્યા છે। જે લોકો આપણા દેશના નાગરિક નથી એ લોકોને તો અહીં રહેવાનો કોઈ અધિકાર જ નથી। 2 દેશ વચ્ચેનો પ્રશ્ન છે, બરાબર? અને આપણાથી પાકિસ્તાને એક આતંકવાદી તરીકે ઓળખ જોઈ લીધી છે, તો એ માટે આપણા પ્રોટેક્ટ માટે કે એ લોકોને આપણે કઈ રીતે વધારે નુકસાન કરી શકીએ એ તમામ પગલાં લેવા રાષ્ટ્રના હિતમાં છે। આજે સંગઠન મજબૂત બનાવવાની ચર્ચા થવાની છે। નવું સંગઠન માળખું બનાવીશું ટૂંક સમયમાં અને એ રીતે પ્રજાકીય કામો કરવાના, પ્રજાની વચ્ચે જઈ એમની તકલીફો પડતી હોય એ તરત કામોમાં મદદરૂપ બનશે। મારું નામ નિશાબેન પ્રજાપતિ છે। હું એનસીપી સાથે છેલ્લા 4-5 મહિનાથી જોડાયેલી છું અને હું એનસીપીમાં એક જ કહેવા માગું છું કે જે અમારું એનસીપી અહીંયા આગળ આવ્યું છે કાર્યાલય, તો હું મહિલાઓ માટે બને એટલા પ્રયત્ન કરીશ અને જે તકલીફો પડશે એ દૂર કરવાની કોશિશ કરીશ અને હું મારું સંગઠન છે એ મજબૂત કરવા માટે અત્યારે હું આગળ વધી રહી છું અને જે મને ઉપરથી આદેશ આવશે એ આદેશ મને મંજૂર છે એનસીપી। એ રણનીતિ તો સાહેબ અત્યારે અમે કંઈ નહીં કહી શકીએ। જે ઉપરથી અમારો આદેશ આવશે એ અમે એ પ્રમાણે અમે આગળ ચાલીશું। અમને બીજેપીને અમે સપોર્ટ બી કરવા માટે તૈયાર છીએ અને અમે એના સપોર્ટમાં બી છીએ।
અમારા જિલ્લાને સંગઠન મજબૂત બનાવવા માટે અમે જે નાના નાના કાર્યો છે એ અમે પહેલાં ધીમે ધીમે અમે કાર્યો હાથ ધરીએ છીએ અને આગળ અમે ધરતા રહીશું. શનિવારે વાપી જીઆઈડીસી વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો, જ્યારે એક કાર પાર્ક કરતી વખતે અચાનક ગટરમાં પડી ગઈ. મળતી માહિતી મુજબ કાર ચાલક પોતાની કાર પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન ગટર પર કોઈ ઢાંકણ ન હોવાથી કારનો આગળનો ભાગ સીધો ખુલ્લી ગટરમાં ડૂબી ગયો હતો. થોડી જ વારમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ગટરમાં ફસાઈ ગયો, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું. ઘટના બાદ તરત જ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ વહીવટતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે ગટર ઘણા સમયથી ખુલ્લી છે, પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી, જે ખૂબ જ રાહતની વાત હતી. જો કે ડ્રાઈવરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. માહિતી મળતાં જ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. ક્રેન બોલાવવામાં આવી અને લગભગ 1 કલાકની મહેનત પછી કારને ગટરમાંથી બહાર કાઢવામાં આવી. આ દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે શક્ય તેટલી વહેલી તકે તમામ ગટરો પર મજબૂત ઢાંકણા લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય. વહીવટી તંત્રે આ મામલેની તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વાપીમાં આવેલા ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં વાપી વિસ્તારમાં બનતા મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્કૂલ મોનિટરિંગ કમિટીના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે પોક્સો સહિતના બાળ કલ્યાણ કાયદાઓ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ મન સ્વચ્છ તનના સૂત્રો સાથેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા, આઈપીએસ અંકિતા મિશ્રા, ડીવાયએસપી BN દવે તેમજ તાલુકા શિક્ષણાધિકારી, દહેજ પ્રતિબંધક વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ બાળકોની સુરક્ષાને લઈ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ડુંગરા પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ માટે સ્થાનિક અગ્રણી દીપક પટેલ, પૂર્વ આચાર્ય શાળાના શિક્ષકોએ ઉત્તમ મંચ પૂરો પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાએ તમામ ઉપસ્થિત શિક્ષકો, વાલીઓને વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને ડુંગરા વિસ્તારમાં સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગેના વિવિધ કેસ બાબતે ઝીણવટભરી માહિતી આપી હતી. બાળકો માટે તેમના માતા પિતા બાદ આંગણવાડી બહેનો, શાળાના શિક્ષકો ખૂબ મહત્ત્વના છે, જેઓએ દરેક બાળકના બદલતા વ્યવહાર અંગે વાકેફ રહેવું આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમજ એવી કોઈ પણ અનિચ્છનીય ઘટના બાળકો સાથે બને ત્યારે પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં આઈપીએસ અંકિતા મિશ્રા દ્વારા આયોજિત આ માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓએ તમામ વક્તાઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેઓ દ્વારા બાળકોની સુરક્ષા સલામતી માટે કરેલી અપીલને વધાવી હતી. આ પ્રસંગે ડુંગરા પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલી કમિટીના દીપક પટેલ દ્વારા તમામ મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
નમસ્કાર. ખૂબ ખૂબ સરસ સ્વાગતની રજૂ થઈ. શ્રી મનોજ ખંડેરિયાની પંક્તિ કહેવાનું મન થાય છે. આ રસમ જુદી છે રિવાજો અમારે મન તો કેવળ શબ્દો જ કંઠોના ચોખા. તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, અતિથિઓ, શાબ્દિક નિલંબે જે બાળકીઓ છે નાની, જે 18 વર્ષથી ઓછી ઉંમરની, એ ના સમજના કારણે પ્રેમમાં પડીને ભાગી જાય છે. વાલીઓ સવારથી સાંજ સુધી ફેક્ટરીમાં, કંપનીમાં મેડમને કામ આપેલું કે ભાઈ આ વિસ્તારમાં જે આ બનાવો બને છે એ બનાવો બનતા અટકે એ માટે તમારે કામ કરવાનું છે. તો સાહેબની આ સૂચના, સાહેબનું માર્ગદર્શન અને એની પ્રેરણાથી પ્રેરાઈ હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આ પ્રોગ્રામમાં મેઇન હેતુ એ જ છે કે આપણે કેવી રીતે સમાજને મદદની માતા જે હોય એને ધાત્રી માતા કહેવાય, અને સગર્ભા માતા જ્યારે ખબર પડે ત્યારથી કરીને એને ડિલિવરી થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સગર્ભા માતા છે. અમારે કિશોરીઓ પણ છે. કિશોરીઓમાં 15 થી 18 વર્ષની કિશોરીઓ છે. એમાં શાળાએ જતી કિશોરી પણ છે અને શાળાએ ન જતી કિશોરી પણ છે. આ સિવાય 3 થી 6 વર્ષ સહકાર આપ્યો અને બંને જણાએ ભેગા થઈને આખો પ્રોગ્રામનું વિચાર રજૂ કર્યો. પ્રીતિબેન, રીટાબેન, નીલમબેન, કમલેશભાઈ, દીપકભાઈ અને ચારુલતાબેન, જેમણે તમામ પ્રકારનો સહકાર આ પ્રોગ્રામ થાય એના માટે કર્યો. ચારુલતાબેન અહીંયાથી રિટાયર થઈ ગયા છે, પણ તે છતાં પણ એમણે શાળા સાથે આટલા જોડાયેલા છે એ ખૂબ જ સારી વાત છે. ખૂબ જ સારી વાત છે. અમારા મહિલા પીઆઈએ તમને કાયદાઓ વિશે જાગૃતિ આપી. રીટાબેન અને પ્રીતિબેને પણ માહિતી આપી. કમલેશભાઈએ પણ માહિતી આપી. બીજા અધિકારીએ પણ માહિતી આપી. વિડીયો રેકોર્ડિંગ ના કરતા તો હું ચાલુ કરું કંઈ થોડું સહકાર આપ્યો અને બંને જણાએ ભેગા થઈને આખો પ્રોગ્રામનું વિચાર રજૂ કર્યો. પ્રીતિબેન, રીટાબેન, નીલમબેન, કમલેશભાઈ, દીપકભાઈ અને ચારુલતાબેન, જેમણે તમામ પ્રકારનો સહકાર આ પ્રોગ્રામ થાય એના માટે કર્યો. ચારુલતાબેન અહીંયાથી રિટાયર થઈ ગયા છે, પણ તે છતાં પણ એમણે શાળા સાથે આટલા જોડાયેલા છે એ ખૂબ જ સારી વાત છે. ખૂબ જ સારી વાત છે. અમારા મહિલા પીઆઈએ તમને કાયદાઓ વિશે જાગૃતિ આપી. રીટાબેન અને પ્રીતિબેને પણ માહિતી આપી. કમલેશભાઈએ પણ માહિતી આપી. બીજા અધિકારીએ પણ માહિતી આપી. वीडियो रिकॉर्डिंग ना करता तो હું ચાલુ करूँ कहीं थोड़ा मैम खास करके आज यहाँ पर एक स्कूल लेवल स्कूल के अंदर एक कार्यक्रम रखा गया है और कार्यक्रम का नाम भी ऐसा है स्वच्छ मठ स्वस्थ तक. क्या हाँ ये कॉन्सेप्ट पूरा और इसके अंदर जो लोग आए वो किस तरह से उन लोग गाइड किया गया, खास करके बच्चों की सुरक्षा की? हमने आज ये प्रोग्राम डुमरा शाला में इसलिए रखा क्योंकि जो प्रॉब्लम हम एड्रेस करना चाहते हैं, जो बच्चों की गुमशुदगी से रिलेटेड है और पॉक्सो रिलेटेड जो ऑफेंसेस होते हैं उनसे रिलेटेड है, वो ज़्यादातर बच्चे इन्हीं बस्तियों में रहने वाले हैं, इसी शाला में पढ़ने आने वाले बच्चे हैं. तो उससे इसके लिए ज़रूरी है कि जो यहाँ टीचर्स हैं, जो यहाँ पर कार्यकर्ता हैं, जो आंगनबाड़ी वर्कर्स, उन्हें पता हो कि किस तरह के स्पर्श को बैड टच कहा जाता है, ताकि वो बच्चों को आगे बता पाए. उन जो बच्चों के बीच में और उनके टीचर्स के बीच में, जो उनके पेरेंट्स के बीच में जो कम्युनिकेशन गैप आ जाता है, उसको ब्रिज करने की हमने कोशिश की. और इसीलिए हमने यहाँ पर एसएमसी के मेंबर्स और आंगनवाड़ी के मेंबर्स, पुलिस की शी टीम को बुलाया. साथ ही हमारे एसपी सर डॉक्टर करणराज वघेला के मार्गदर्शन में ये पूरा प्रोग्राम आयोजित किया गया. और हमने हर उस अधिकारी के साथ संकलन किया जो इस समस्या को हल करने के लिए हमें मदद कर सकता है. इसमें बहुत ज़रूरी है कि समस्या खड़ी होने से पहले उसकी जागरूकता फैलाई जाए. किसी भी क्राइम को होने से पहले उसको प्रिवेंट किया जा सके. तो उसमें जिस भी अधिकारी, चाहे वो चाइल्ड डेवलपमेंट ऑफिसर हो, चाहे तालुका एजुकेशन ऑफिसर हो, डाउरी प्रोहिबिशन ऑफिसर हो, सभी को हमने बुलाया और सभी ने अपने अपने स्तर पर
सभी को सूचनाएं दी और एक ऐसा प्रण लिया गया कि हम बच्चों की सुरक्षा का संकल्प लेते हैं। ये पॉक्सो से रिलेटेड, गुड टच बैड टच से रिलेटेड, बच्चों की जितनी भी समस्या है उससे रिलेटेड निरंतर मीटिंग्स की जाएंगी। ये माहिती बच्चों को स्कूल्स में वीकली दी जाएगी, पेरेंट टीचर मीटिंग में भी दी जाएगी, जिससे एक होल ऑफ गवर्नमेंट अप्रोच लेते हुए हम इस समस्या का निवारण कर सके और अपने बच्चों को एक सुरक्षित भविष्य दे सकें। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સવારે દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્યના દમણ જિલ્લામાં આંબેડકર સન્માન જિલ્લા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્યુન્સ ક્લબ હાઉસ દુનેઠા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેશ અગરિયાએ આપ્યું હતું. મુખ્ય અતિથિ સહિત તમામ વક્તાઓએ ભારત રત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્ર અને બંધારણની રચના સમયે સમાજના ઉત્થાનમાં તેમણે કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેના પર ચર્ચા કરી. બાબા સાહેબને આપવામાં આવેલા સન્માનને યાદ કરીને વક્તાઓએ પંચતીર્થના વિકાસ, બાબા સાહેબના જન્મદિવસ પર રજાની જાહેરાત અને તેમના નામે ભીમ એપ જેવી ડિજિટલ સેવાઓના સમર્પણનો ઉલ્લેખ કર્યો. સ્વતંત્રતા પછી તત્કાલીન કોંગ્રેસ સરકારે બાબા સાહેબ અને તેમના પરિવાર સાથે અન્યાય કેવી રીતે કર્યો હતો અને તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું અને લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં તેમને હરાવવાનું કામ કર્યું હતું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણી મહાનુભાવોમાં દમણ દીવના ભૂતપૂર્વ સાંસદ સભ્ય શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, શ્રીમતી સુરેન્દ્રસિંહ ઝાડા, ઉપાધ્યક્ષ શ્રી વિકાસ બાબુ, દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણવાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, દમણ અને દીવ રાજ્ય અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નિમેશ દમણિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વિશેષ એ વાત કરી શકતો નથી અને લોકો કન્ફેસ કરે છે. આ તમે કોઈને કહેશો તો કહેશે કે ના ભાઈ આટલું બધું તો મેં ડિટેલમાં નથી જાણ્યું અને એટલા માટે મેં મારાથી શરૂઆત કરી કે આપણે જો જાણતા હોઈએ તો પછી બાકીને કહી કેવી રીતે શકીએ. એક કાયદાશાસ્ત્રી હતા, રાજનેતા હતા, તત્વચિંતક હતા, ઇતિહાસકાર હતા, અર્થશાસ્ત્રી હતા અને ઘણી બધી બાબતોમાં એમ કહી શકાય કે એમણે નાની નાની કેવી કેવી બાબતો ટકોર કરી અને કેવા કેવા એમના સિદ્ધાંતો હતા, કયા સિદ્ધાંતો લેવા દીધા, કયા સિદ્ધાંતો ન લેવા દીધા. બરાબર છે. અને એક જ વાત કરું, 370ની કલમનો વિરોધ એમણે તે જ સમયે કર્યો જે આજે આપણે 370ની કલમ કાશ્મીરમાં હટાવી એનો વિરોધ બાબા સાહેબે એ સમયે સંસદની અંદર કર્યો હતો અને ત્યારે મંત્રી હોવા છતાં પણ એમની સ્થાને અન્ય મંત્રીને બેસાડીને આ કાયદો પસાર કર્યો હતો. એટલે ભારતના પ્રથમ કાયદા મંત્રી પણ બન્યા અને માનનીય ગૌતમભાઈ આપણને કહેશે કે જ્યારે એમને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા ત્યારે કઈ પરિસ્થિતિમાં આ તો કોને ભારત રત્નનું ભલામણું એમને મળવી જોઈએ એવું એ સમયે કહેવામાં આવ્યું. આજે એક ગુજરી ગયા તારે મારી પાસે જે નોલેજ છે એમની પાસે 50,000 પુસ્તકો પોતાની લાઇબ્રેરીમાં, પોતાની પર્સનલ લાઇબ્રેરીમાં એમને ભેગી કરી હતી. અહીંયા મારા પૂર્વ વક્તાઓએ આપ સૌની વચ્ચે જે વિષયની વાત મૂકી છે, શરૂઆત થોડીક જુદી મારે કરવી છે. બધાની પાસે મારા ખ્યાલથી મોબાઈલ છે અને આપણે રોજ સવારમાં આપણને એવું છે કે હું દુષ્યંતભાઈને ગુડ મોર્નિંગ મોકલું ત્યારે દુષ્યંતભાઈનું ગુડ મોર્નિંગ થાય છે. એવી બધાના મનમાં વહેમ છે એટલે ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ આપણે લખ્યા કરીએ છીએ.
ઠીક છે લખજો, પણ હું ભારતનો નાગરિક છું તો મારું દાયિત્વ શું હોવું જોઈએ, મારી ફરજ શું હોવી જોઈએ, એના અનુસંધાને એ જમાનો રાજા રજવાડાનો જમાનો દુષ્યંત હતો. એ વખતે જમીન માટે, વિસ્તાર માટે અને ધન સંપત્તિ માટે યુદ્ધો થતા હતા. એ જમાનો રાજા રજવાડાનો હતો, એ જમાનો જતો રહ્યો. હવેનો જમાનો એ લોકશાહીનો જમાનો છે. તો લોકશાહીના જમાનાની અંદર લડાઈ શેની છે? આ જમાનામાં શેની લડાઈ છે? તો લડાઈ છે વિચારોની લડાઈ છે, વિચારધારાની લડાઈ છે. અને એને અંતર્ગત આપણે ભારતના નાગરિક હોવાના નાતે જે વિચાર શ્રેષ્ઠ છે, જે વિચાર સાચો છે, એ વિચારના વાહક બનવું જોઈએ. એ આજના કાર્યક્રમનો મૂળ હેતુ છે. ભાઈ જાણો છો કે આ કાર્યક્રમ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને આપણે જયંતિ મનાવવા જઈ રહ્યા છે. ઘણીવાર વર્ષોથી એવું થતું હતું કે આંબેડકર જયંતિ ખાસ કરીને અનુસૂચિત જાતિ મોરચા જ આ કાર્યક્રમને બનાવતા હોય એવું પ્રતીત થતું હતું. પરંતુ આ વર્ષે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના આહવાનથી આ કાર્યક્રમ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ તરીકે આપણે દેશભરમાં મનાવી રહ્યા છીએ.